હલો સૌ મિત્રોને નમસ્કાર. મિત્રો, હજી હરિદ્વારનો ખજાનો ચાલે છે ને ત્યાં સુધી આપણે શ્રી અને ઓમને નહીં બોલાવીએ, કારણ કે ઠંડી બહુ છે ને. એટલે મિત્રો, એક કપલ અને એક બીજા બેન, 3 જણા જ બેઠા હતા. સારો એવો તડકો હતો, એટલે હું પણ ત્યાં જઈને થોડીક દૂર ખુરશી રાખીને બેઠી. પછી ઓળખાણ કાઢ્યા પછી ખબર પડી કે એમાં એક કપલ હતું અને બીજા એના ભાભી, એટલે કે પેલા બેનના જેઠાણી હતા. એટલે દેરાણી જેઠાણી અને દેર, આ ત્રણેય લોકો વાતો કરતા હતા. વાતનો કંઈક એનો સાર એ રીતનો હતો કે દેરાણીએ કહ્યું કે ભાભી, આપણે અહીંયા હરિદ્વાર આવ્યા અને 3 દિવસ થયા, તમારા ઘરેથી એક પણ ફોન આવ્યો નથી. કેમ, બધા મજામાં તો છે ને? ત્યારે પેલા ભાઈ પણ બોલ્યા કે હા ભાભી, હું પણ એ જ કહેવાનો હતો કે ઘરે બધા મજામાં તો છે ને. એટલે પેલા બહેન છે એણે કહ્યું કે હા, આમ તો બધા મજામાં જ છે, પણ હવે છોકરાઓને આવડા મોટા મોટા હોદ્દા, નોકરી, એટલે ટાઈમ ન હોય, અને આટલા બધા ભણેલા. એટલે તરત જ પેલા દેરે કહ્યું કે બસ એટલે જ કહીએ છે કે આટલા બધા ભણેલા છે, એ લોકોને આટલા બધા ભણાવવા માટે મારા ભાઈએ જે લોહીનું પાણી કર્યું છે એનો હું સાક્ષી છું ભાભી. મારા ભાઈ ક્યાંય ચિંતા વ્યક્ત ન કરતા મને કહેતા કે ભાઈ, છોકરાઓની આટલી બધી ફી ભરવાની છે, આટલું બધું મારે આયોજન કરવાનું છે, અને આ બધી જ વાતનો હું સાક્ષી છું. એ આટલા બધા ભણેલા છે. આજે મારા ભાઈ જ્યારે આ દુનિયામાં નથી અને તમે જ્યારે અમારી સાથે યાત્રા કરવા નીકળ્યા હોય, ત્યારે ઘરેથી દીકરાઓ પાસે એટલોય ટાઈમ નથી કે 2 મિનિટમાં બા કેમ છો, તબિયત પાણી સારા છે, આજે કયા સ્થળના દર્શન કર્યા, પૈસા કંઈ ઘટે તો કહેજો. આવો એક વિવેક પણ ન કરી શકે. ભાભી, આ ભણતર શું કામનું? ત્યારે પેલા ભાભી કહે છે કે ભાઈ, એવું નથી, પણ આમ તો હું બહુ સુખી છું. ઘરમાં પણ છોકરાઓ મારું વાત માને છે, મને પૂછીને બધું કામ કરે છે. ત્યારે પેલા દેરાણી બોલ્યા કે ભાભી, તમારી સારપ, તમે જે દીકરાઓના દોષને પણ ગુણમાં ખપાવો છો, એની ખામીને પણ ખૂબીમાં ખપાવો છો, એ ભાભી તમારી મોટપ છે. તમને સત નમન. પણ ભાભી, એને સાચી વાત ઘરમાં કહેતા શીખો, દીકરા અને વહુઓને. આપણે જ્યારે ઉંમર મોટી થાય ત્યારે માત્ર ને માત્ર ઘરમાં 2 ટાઈમ ખાવાનું મળી રહીએ, પહેરવા કપડાં મળી રહીએ અને ઘરમાં રહેવા મળી રહીએ, એ જ કંઈ આપણી જરૂરિયાત નથી હોતી ભાભી. ક્યારેક બાળકો આપણા સમાચાર પૂછે, આપણને લાડ કરે, પ્રેમ ભાવથી આપણી સાથે રહે, વાતો કરે, આપણી સાથે સમય પાસ કરે. આપણે ક્યાંય બહાર ગયા હોઈએ તો પણ આપણી કાળજી, આપણો આદર, આપણી કદર, આપણી ગેરહાજરીથી ઘરમાં એ લોકોને કંઈ શું ફીલ થાય છે અથવા નથી ગમતું, એ બધી બાબતો આપણી સાથે શેર કરે. એ પણ આપણી માનસિક ભૂખ હોય છે ભાભી. આજે મારા જેઠ જ્યારે આ દુનિયામાં હયાત નથી, તમે એકલા પડી ગયા છો, ત્યારે શું તમારા સંતાનોની આ ફરજ નથી? ભાભી, તમે એના એક પણ દોષ છે એને ગણતા નથી. માની લઈએ તમે સમજુ છો, હિંમતવાળા છો, અને દરેક વસ્તુને તમે સકારાત્મક રીતે લો છો, પણ એનો મતલબ એ નથી કે સંતાનો આટલા બધા નિષ્ક્રિય થઈ જાય. અને ભાભી, આમાં તમે જ્યારે આ વાત તમારા દીકરા કે વહુઓને નહીં કહો, ત્યારે નુકસાન તમારું નથી, આ મોટાઈ છે તમારી, પણ આ નુકસાન છે ને એ તમારા સંતાનોનું છે. કાલ સવારે એણેય સમાજની અંદર રહેવાનું છે, કાલ સવારે એ લોકો પણ વૃદ્ધ થશે, એને પણ પોતાના સર્કલની અંદર આ રીતે વિનય વિવેકથી વાતોચીતો કરવી, બધાને આદર કદર કરવા, સંભાળ લેવી, આવી ટેવ જ નહીં પડે, અને એ બહુ એકલા થઈ જશે વૃદ્ધાવસ્થામાં. આપણે તો હજી, તમારે માટે તો અમે આખો પરિવાર છીએ, આપણી નણંદો છે, અમે છીએ, તમે ક્યાંય એકલા નથી. તો ભાભી, તમે હવે આજથી જ નક્કી કરો કે સંતાનોને સાચી વાત કહેતા શીખો કે બેટા, તમારી માને પૈસાની જરૂર જ નથી. અરે, એ તો તમારા બાપાનું પેન્શન આવે જ છે, પણ એને જે લાગણી, જે હૂંફ અને જે પ્રેમ ભાવની જરૂર છે, એ પ્રેમ ભાવ બાળકો તમને આપતા થાય, એ માટે એની કાને વાત નાખતા થાવ. ભાભી, આપણે સંતાનોની દરેક ભૂલ માફ કરતા જઈએ, પણ એ દરેક ભૂલ માફ કરવામાં આપણે સંતાનોનું હિત નથી કરતા, અહિત કરીએ છીએ, કારણ કે એને સાચી વાતની ખબર જ નથી પડતી. અને સંતાનો પણ આટલું બધું ભણ્યા ગણ્યા તો આ ભણતર શું કામનું?
જો એને એટલી ખબર ન પડે કે મારી માં છે એને માત્ર 2 ટાઈમ ખાવાની જરૂર નથી, એને મારા પ્રેમ ભાવ અરે સંતાન તરીકે એ વિચારવું ન પડે, એ તો મા બાપને પ્રેમ ભાવ આપવાનો જ હોય. જેમ મા બાપની ફરજ છે કે બાળકો નાના હોય અને પ્રેમ ભાવથી એનો ઉછેર કરે, એમ અમુક ઉંમર પછી એ જ માતા પિતાને સંતાનોના પ્રેમ ભાવની પણ જરૂરિયાત હોય છે. આ જો ન સમજાય તો આ બધું જ ભણતર શું કામનું? અને એટલે જ ભાભી, તમે આટલી બધી સારાપણું, આટલી બધી મોટાઈ રાખો છો, એને નમસ્કાર. પણ હવે સંતાનોને આ વાત કહેતા જાઓ. ત્યાં પેલા દેર બોલે છે કે ભાભી, આજે તો હવે મારે તમારા દીકરાઓને કંઈક કહેવું છે. ભાભીએ કહ્યું કે શું કહેશો ભાઈ? તો કે મારે એટલું જ કહેવું છે કે દીકરાઓ, તમને જે તકલીફ વેઠીને મારા ભાઈએ, તમારા બાપાએ તમને ભણાવ્યા, એ શું આ દિવસ જોવા માટે ભણાવ્યા છે કે દરેક જગ્યાએ તમે એમ કહો કે અમારા જેટલું કોઈ ભણેલું નથી, અમે કેટલા ઊંચા હોદ્દા ઉપર બેઠા છીએ એટલા માટે ભણાવ્યા છે? અરે દીકરાઓ, જેમ જેમ ભણતર વધારે હોય ને એમ તો સમજણ, કેળવણી, લાગણી એમ વધારે વધતી જાય. જેમ વૃક્ષમાં ફળ આવે ને વૃક્ષ નમે ને એમ તમારામાં નમ્રતા આવતી જાય. તમારો આ ઘમંડ બતાવે છે કે તમારામાં ભણતર છે પણ ગણતર નથી. ત્યારે પેલા બેન કહે છે કે ના ના ભાઈ, એવું ના કહેશો. ત્યારે દેર હસતા હસતા કહે છે કે ભાભી, બસ આ જ વાંધો છે. તમે કોઈ દિવસ મારા ભાઈને પણ 2 શબ્દ છોકરાઓને કહેવા ન દીધા અને એનું પરિણામ આજે દેખાય છે. ભલે તમને ઘરમાં કોઈ તકલીફ નથી, પણ મને તો ઘણી બધી કચાશ લાગે છે ભાભી. ભલે દીકરાઓ ભણેલા ગણેલા, વહુઓ ભણેલી ગણેલી, પણ ગણતરમાં ક્યાંક ખામી છે ભાભી, અને આ તમારે જ સુધારવી પડશે, એના ભવિષ્ય માટે હો. અને આ વાતચીત તો આગળ ચાલતી રહી, પણ મેં પછી ચાલતી પકડી, કારણ કે મારે પણ ઘણા બધા સ્થળોએ દર્શન કરવા જવાનું હતું. પણ મિત્રો, આવા વડીલોને મળીએ ને ત્યારે સાચી વસ્તુ આપણને સમજાય છે હો. ચાલો ત્યારે સૌને નમસ્કાર.